જય માતાજી મિત્રો, આજ આપણે કાલે વરઘોડામાં જવાનું એટલે માહીને નોમ લખવું ગરદન ઉપર. એટલે જો આપણે ડાય લાવ્યા હતા ગોદરેજની. એટલે જો તમને આખી પ્રોસેસ બતાવીએ કે નોમે જે રીતે લખીએ છીએ અને ડાય બનાવવાની જે રીતે. તો પહેલાં તો આ કાપી નાખવાની અને આવું રકી બીકી એવું કોઈ હોય ને એમાં નાખી દેવાની. અમે પહેલાં તો જોયું ને કે એવું જ વિચારતા હતા કે આ તો શું વેકરા જેવું હોય તે અને શું કલર આવશે, પણ જબરજસ્ત કલર આવે લાગે તો આવું, પણ આવા કલર મસ્ત તમને જો બતાવીએ છે ને વેકરા જેવું જ. આમાં આવું થોડું પાણી નાખવાનું હો, એટલે પાણી નાખીને બરાબરનું હલાવીશું ને એટલે ઘાટું થઈ જાય. પછી તમને બતાવીએ ત્યાં માહીનું નામ લખવાનું. જો મિત્રો, આ રીતે અંદર થોડું પાણી નાખી દેવાનું છે આપણે. અને જો આ પાણી નાખી અને આ પેશીથી એને થોડું હલાવવાનું. જેમ હલાવશે એમ ઘાટું થઈ જશે અને સરસ એવો અંદર કલરે આવી જશે. પેલું વેકરા જેવું તો પણ આમ સરસ થઈ જશે અને આમ ઘાટું થઈ જશે. જો તમને બતાવીએ આ રીતનું થઈ જાય ઘાટું. હજી થોડું જાડું હોય ને એટલે આપણે અંદર થોડું પાણી નાખવું પડશે, તો થોડુંક પાણી નાખી દઈએ આપણે. હા જુઓ, આ રીતે થોડુંક પાણી ઉમેરી દેવાનું એટલે થોડુંક પાતળું થઈ જાય. પાતળું થાય એટલે તે લાગે સરસ. આ રીતે થોડું હલાવી દેવાનું. એકદમ જાડું અને એને એકદમ પાણી જેવું અને એવું મીડિયમ સાઈઝનું રાખવાનું. અને આ રીતે હલાવી દેવું એક આપણે સરસ થઈ જશે. અને હવે આપણે જે માહીને નામ લખવા માટે તો મિત્રો જુઓ, પહેલાં તો આપણે માહીને લગમ ચડાવી દઈએ. આપણે જો લગમ ચડાવી દઈએ ને એટલે માહી આગી પાછી ના થાય ને આપણે નામ લખવામાં થોડી તકલીફ ના પડે. કારણ કે મોઢું આગું પાછું કરે ને તો આપણે ફરમો હરખો પકડેલો હોય ને આગું પાછું થાય ને નોમ હરખું આવવાના. એટલે પહેલાં લગમ ચડાવી દેવી પડશે. તો આપણે લગમ ચડાવી દઈએ અને લગમ ચડાવીને પછી જ નોમ લખવાનું થાય. કારણ કે લગમ હોય એટલે આપણે થોડી સેફટી રહે કે આગી પાછી ના થાય. કારણ કે પાછું નોમ લખતા લખતા આગી પાછી થાય એટલે ભૂસાઈ જાય નોમ અને હરખું આવે નહીં. એટલે લગમ ફરજિયાત ચડાવવાની છે આપણે. હવે લગમ ચડાવી અને જે એનું કોટિયું આવે કોટિયાને અને એનો મોયડો આવે મોયડાને બેને દોરી બાંધી કાઢવાની. એટલે કોટિયું આગું પાછું ના થાય. એના કે આપણે નોમ લખીને જતા રહીએ એટલે પાછું આગી પાછું થાય કે ભૂસાઈ જાય. આ રીતે જુઓ બાંધી કાઢ્યું આપણે. અને હવે થોડુંક એને સાફ કરી દેવાનું હાથેથી ઘસી કાઢીને. ઘસીને સાફ કરીને પછી જ નામ લખવાનું. આ રીતે ફરમો પકડવાનું. જુઓ, હા એવો આપણો ફરમો બનાવેલો જ છે માહી લખેલું. તમારે જો બનાવો તો એ ફરમો પેલા રેડિયમવાળા હોય ને એ નામ લખીને કટિંગ કરી આલે જ છે. એટલે એ રીતના જોડે બનાવી શકાય. અને પછી આ રીતે હરખો ફરમો પકડી જે ડાઈ આપણે બનાવી હતી એ ધીરે ધીરે હરખું કરી અને ધીરે ધીરે ઉપર ઘસે જવાની. ઘસીને કોઈ એમાં વધારે પ્રોસેસ હોતી નહીં. એટલે પણ ખાલી આપણે એક રાખવું પડે હરખું. હરખું રાખીએ ના તો પાછું હલી જાય ને અક્ષર આગા પાછા થાય. એટલે હરખું રાખી અને આ રીતે ધીરે ધીરે આપણે જે અક્ષર બનાવેલા હોય એમાં ઘસે જવાનું. એટલે જો આ રીતે કલર આવી જાય અંદર. જો મિત્રો, આ રીતે આપણે કરીશું તો 2 માણસ તો ફરજિયાત જોઈશે. કારણ કે એકલા માણસથી તો પકડાય ના કે ગોળી આગી પાછી થઈ જાય. એટલે 2 જણા હોય ને તો સારું રહે. હવે એક જણા ફરમો પકડી રહે તો આપણે આપણી રીતે અંદર ડાઈ ભરવા થાય. અને આ રીતે
ડાઈ લગાવી અને જેટલું આપણું ફરમું હોય જેટલું નોમ હોય બધામાં આ રીતે ઘસી કાઢવાનું અને ઘસીને કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે ફરમું હટાવવાનું. કારણ કે તમે પહેલાં હટાવી લે તો થોડું આગું પાછું થઈ જાય, પછી એના અક્ષરોનું સેટિંગ ના આવે. એટલે આખા ફરમા ઉપર જેટલું નોમ લખેલું હોય એટલા ઉપર જ ઘસીને પછી જ ફરમું હટાવવું. અને કદાચ થોડું ઘણું આગું પાછું હોય તો પછી એનું જે ફરમું પડી તો જેલો હોય એટલે તમે પાછળથી એને સેટ કરી શકો. જો આપણે હટાવી લીધું અને થોડું આ ઝૂમ કરીને થોડું બતાવી દો એટલે જો માહી કમ્પ્લીટ લખાઈ ગયું હવે. અને હવે થોડી ડાઈ આપણે કેવીમાં હતી એક મત થોડી લઈને ધીરે ધીરે આપણે રીતે સેટ કરી દેવાનું. જે આછું હોય એવું હોય તો આપણે આપણી રીતે સેટ કરી દઈએ. જો આપણે આ રીતે ધીરે ધીરે સેટ કરી દેવાનું એટલે ગાટું બહુ સરસ થઈ જાય. જો આપણે એક બાજુ નોમ લખીએ છીએ એના કૂકળો બોગા પાડ કરે એટલે તમને કૂકળોનો થોડો અવાજ આવશે એમાં. તો મિત્રો આ રીતે આ નોમ લખાઈ ગયું. તો આ મેં નોમ લખી દીધું અને હવે આ મારું નોમ લખવાની પદ્ધતિ કેવી હતી, તમને કેવી લાગી એ કોમેન્ટમાં લખજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જય માતાજી.